જય શ્રી રામ અને મહાદેવ હર બધા ભાઈઓને આપણે 1000 ફોલોવર પૂરા કરાવવા માટે હું તમારો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. ને આવીને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. વ્લોગની શરૂઆત કરીએ હવે આપણે. જો આપણો વ્લોગ માનું છું. હવે આપણે લોટાવેટર હાંકતા લોટાવેટરનો ધરો જે આવે ને તૂટી ગયો તો પહેલાં તો એ બદલાવી નાખ્યો. એ બદલાવીને જો ચાલુ કર્યું ને, ચાલુ કરીને વળી પાછું 2-3 કલાક હાંક્યું ને તો હે ને લોટાવેટરની પોપ્યુલરની ચોકડી ભાંગ ગઈ. જુઓ તમે, આવી રીતે થયું. અને એક તો પાછું હતું એ બહુ ગરમા ગરમ હતું. ચોકડી રિપેરિંગ કરીને આવીને ચોકડી રિપેર કરાવી નાખી હતી. પછી આવીને વળી લોટાવેટર કરી દીધું ચાલુ. જુઓ કેમ, બાકી ધૂળ ઉડે છે ને, આવી રીતે ધૂળ ઉડે છે. જુઓ વળી આપણું રેગ્યુલર આપણું લોટાવેટર હતું એ ચાલુ થઈ ગયું. તે પછી રાતે અધૂરું મૂકીને બીજા દિવસે ચાલુ કર્યું. એમાં થોડુંક બાકી રહી ગયું હતું, 2-3 વીઘા જેટલું. એટલે મોઢે રૂમાલ બાંધીને કરી દીધું ચાલુ સવારમાં 8 વાગે. હાલો તો હવે આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ